સાચા રાણા હોય ને એ પૂગી જાય. અને આ વિડીયોમાં જો 100 કોમેન્ટ આવી ને તો આ રાણો રાત્રે પણ આવશે અને વિડીયો બનાવશે અને તમને બતાવીશ કે રાતે પણ માહોલ કેવો છે. મારે જવું છે, ટિકિટ બુક કરો ફટાફટ ફેમિલી સાથે તમારા, અથવા તમે એકલા ના આવો એકલા ટિકિટ બુક કરો, ફટાફટ થઈ જવી જોઈએ. તો આવી રીતે પ્લાન બને. 2-5 ઉદાહરણ એ પણ તમને આ જોઈને લાગશે જુસ્સો થઈ જાય અત્યારે, પણ તમે તો આવશો નહીં. તમે કેવો હાલો ને પ્લાન બનાવશું, હવે જાવું હવે સાગરે કીધું છે તો જઈ આવશું. પણ કાલ કોઈ દિવસ આવતો નથી. ટુમોરો નેવર કમ. તમારે આમ જવું આમ જાઓ, આમ જવું તો આમ જાઓ, આમ જાઓ તો આમ જાઓ. આમ ઉપર ચડી જવું છે તો ઉપર ચડી જાઓ. અહીંયા કાંઈ પણ લિમિટેશન નથી, બરાબર. એટલે તમારા માઇન્ડના જે અંદરના છિદ્રો હોય ને એ એકદમ એકદમ એલા પ્રફુલ્લિત થઈ જાય. એટલે મારા પાસે શબ્દ નથી કહેવા માટે. મિત્ર બધાને મોકલી દો જેથી પ્લાન બને ફટાફટ અને પહોંચી જાઓ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. ગુડ મોર્નિંગ, જય ગિરનારી મિત્રો. પાછા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજનો વિડીયો કોઈ એડવેન્ચર કે આજનો વિડીયો કોઈ માં કોઈ ખોવાય નથી ગયો. કંઈ હું એવી વસ્તુ જ બતાવવાનો કે જંગલના અંદરના રહસ્યો કે એક પાથમિક ગુફા કે મંદિર, બરાબર. તો આજના વિડીયોમાં ખાલી હું એક એ વસ્તુ બતાવવાનો છું કે જંગલ જે છે, આપણું પ્રાકૃતિક ગિરનાર જે છે, એમાં તમે જ્યારે આવો ને એ તમને શું અહેસાસ થાય. તમને જ્યારે મને ઘણા બધા કોમેન્ટ આવી હોય, ઘણી બધી લોકો મને પૂછતા હોય કે તમે ગિરનારમાં બહુ આટા મારો, જંગલમાં બહુ આટા મારો એકલા, બરાબર. તો ત્યારે તમને શું એવો અહેસાસ થાય? તમે મને કહેતા હોય કમેન્ટ વિડીયોમાં એ જે અહેસાસ થાય, તમે અહેસાસ તમે ફીલ ના કરી શકો, બરાબર. તો આ અહેસાસ શું થાય? તો આજે હું ટ્રાય કરું તમને ફીલ કરાવવાનું કે ખરેખર શું અહેસાસ થાય, આવી કંઈ નજારો શું મનમાં આવે, બરાબર. એ વસ્તુ તમને કહેવાનો છો. તો જો પહેલી વસ્તુ એ કે હું જંગલમાં આવું અને જ્યારે આવું ને ત્યારે એકલો આવતો હોય, બરાબર. મોસ્ટલી એકલો જ હોય અને હું મારી રીતે જંગલમાં હખડતો હોય. એવું કંઈ પ્લાન ન હોય કે આ કેડીએ જવાનું, બરાબર, કે આ રસ્તે જવાનું. હું ગમે ક્યાં આટા મારતો હોય, ગમે ત્યાં હું જોતો હોય બધું. તો મને એવો વસ્તુ એક અહેસાસ થાય કે જ્યારે તમે તમારી રીતે છૂટા મૂકી ગયો ને જંગલમાં, એટલે જંગલ છે, બરાબર, બહુ મોટું વિશાળ જંગલ છે અને તમે એકલા છૂટા, તો તમારી પાસે સ્કેપ વધી ગયો કે ફ્રીડમનો સ્કેપ વધી ગયો. તમારે જે કરવું હોય, તમારે જે દિશામાં જવું જઈ શકો છો. સિટીમાં તો કેવું હોય, મારે આ એક સર્કલથી બીજી સર્કલે જવું છે તો મારા રસ્તો અપનાવવાનો છે, મારે સીધું ચાલવાનું છે, મારે આથી લેફ્ટ લઈ લેવાનું છે. પણ જંગલમાં તમે જ્યારે હોય ને કે તમારા પાસે કંઈ હોય નહીં, આખું જંગલ કોરું પડ્યું તમારા માટે. તમારે આમ જવું આમ જાઓ, આમ જવું તો આમ જાઓ, આમ જાઓ તો આમ જાઓ. આમ ઉપર ચડી જવું છે તો ઉપર ચડી જાઓ. અહીંયા કાંઈ પણ લિમિટેશન નથી, બરાબર. એટલે તમારા માઇન્ડના જે અંદરના છિદ્રો હોય ને એ એકદમ એલા પ્રફુલ્લિત થઈ જાય. એટલે મારા પાસે શબ્દ નથી કહેવા માટે. એ એટલું શાંતિ તમને માઇન્ડમાં મળે ને ભાઈ, ખરેખર ગિરનારમાં આવો એટલે બીજું કંઈ મળે કે ના મળે, પણ તમને શાંતિ મળે. બીજું તો શું મળે? બીજું ઘણું બધું જોવા મળે, એવું ને ખાલી શાંતિ જ મળે. મને ઘણા બધા અલગ પ્રકારના જાનવર જોવા મળ્યા છે ભાઈ. મને નામ પણ નથી આવડતું અને ગૂગલમાં નાખું, ગૂગલ બી નામ ખબર ના હોય. આ ગિરનારનું જે જંગલ જે છે એ ખાલી જંગલ નથી, આ એક ખજાનો છે, પ્રકૃતિનો ખજાનો છે. ત્યાં તમને અલગ ઝાડવા જોવા મળે, અલગ વનસ્પતિ જોવા મળે, અલગ જનાવર જોવા મળે. હવે આજે જ આવ્યો તો મેં એમના સાપને જોયો. મારી લાઈવ આંખે એક સાપને શિકાર કરતા જોયો, બોલો. એકદમ એક મોટું ડેટકા જેવું હતું, તો ખાઈ લીધું, બરોબર. હવે આવું તમને ડિસ્કવરીમાં ન જોવા મળે, ડિસ્કવરીમાં. પણ ત્યાં આવી ફીલ ના આવે, સમજ્યા તમે મારી વાતને? તમે લાઈવ તમે જોતા હોય ડેટકો ખાય છે સાપને, તમે આમ જોવો છો, ઓ ભાઈ ગોડ, ઓ માય ગોડ. અને જસ્ટ ખાલી 1-2 ડગલે, બોલો. તો આવી ફીલ તમને અહીંયા ડિસ્કવરીમાં ન આવે, એ જંગલમાં જ આવે, એકલા હોય ત્યાં જ આવે. તમે જુઓ ને આજુબાજુ કોઈ છે. હું 2 મિનિટ મૌન રહું છું અને તમે જુઓ, મહેસૂસ કરો આવડી આ પ્રકૃતિ. જુઓ, છે ને જોરદાર વસ્તુ, હે? તો આ વસ્તુની વાત કરું છું, બરોબર. તો આ વસ્તુ તમને
અહીંયા એમ જોવા ન મળે ભાઈ, સાચું કહું ને તો તમને આવી વસ્તુ પછી ઓમ જોવા ન મળે. એટલે તમને એ વસ્તુ જોવી હોય તમારે તો તમારે અહીંયા જવું પડે મારા વાલાઓ, અહીંયા જવું પડે ગિરનારમાં, બરાબર. નેચર શૂટ કરવા માટે અહીંયા જવું પડે. તો ખરેખર ભાઈ મારું કહેવું છે કે તમે મહિને નહીં તો કાંઈ નહીં, 6 મહિને તો એકવાર ગિરનારમાં આવો. જે તમારું જે રૂટીન જે છે 9 થી 5નું, તમે જોબ કરતા હોય, તમે ધંધો કરતા હોય, સ્ટ્રેસ હોય, આ હોય તે હોય, બધું મૂકીને જંગલમાં એક દિવસ તો આવવું જ જોઈએ. જુનાગઢ નજીકમાં જે પણ જંગલ હોય, એવું નહીં, જે પણ જંગલ હોય આજુબાજુનું, એ જે પણ જંગલ હોય અહીંયા પહોંચી જવાનું તમારે, બરાબર. એ જંગલમાં આવો તમે એક દિવસ, અને ભાઈ આવો અનેરો લાવો લ્યો ભાઈ, સમજો. હાય 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 હાય. છે ને જોરદાર મજા. એ જંગલમાં આવો તો તમને મહેસૂસ થાય ભાઈ, આમ ફીલ કરવાની મેં ટ્રાય કરી. શું કીધું મેં તમને ભાઈ? મેં જનાવર જોયું, પ્રકૃતિ જોઈ, વનસ્પતિ જોઈ, આવું ડિસ્કવરીમાં બી જોવા મળે છે, પણ ત્યાં ફીલ ના થાય. ફીલ અહીંયા જ થાય જંગલમાં. અને તમે ત્યારે એકલા આવો ને ત્યાં તમે મનના મોડલા, તમારે જે કરવું એ કરો ને, જ્યાં કરવું જોઈએ. મારે આમ જવું છે, હાલો આમ જાઓ. મારે આમ જવું, હાલો આમ જાઓ. મારે આમ જવું છે, હાલો આમ જાઓ. અરે આ તો મજા છે જીવનની, આ તો ખરેખર મજા છે જીવનની. તમે આવો અને આવી રીતે જીવન જીવો, બસ મારું એ જ કહેવું છે. અને ભાઈ પ્રફુલ્લિત થઈ જાય તમારું મન, તમને તમારું મનની એનર્જી આવી જાય તમારા જીવનમાં, એનર્જી તમે બની જાઓ. ઓ ભાઈ સાહેબ, પ્રકૃતિની શું એનર્જી છે, અને આખું શરીર મન પ્રફુલ્લિત થઈ જાય. મેં કાલે એક વસ્તુ જોઈ, ખરેખર તમે કોઈ પણ વસ્તુ કરતા હોય, તમે પછી તમારો ગોલ હોય કે જોબ કરવી છે મારે, કે મારે ધંધો કરવો છે, મારે આ વસ્તુ કરવી છે, પણ જ્યાં સુધી માઇન્ડ મગજથી તમે આમ ફિટ નહીં હોય ને, ત્યાં સુધી તમે એ વસ્તુમાં સક્સેસ બનશો જ નહીં. એ વસ્તુમાં તમે સફળ નહીં થાવ. માઇન્ડથી ફિટ હોવા જોઈએ. અને માઇન્ડથી ફ્રી તમે શહેરમાં કે એવા કચાકચ શહેરમાં કે એવા કચાકચ જગ્યાએ તમને અહીંયા માઇન્ડથી ફ્રી તમે ન થાવ. તમે એકવાર અહીંયા આવો જંગલમાં, બેહો પથરે, બરાબર, 5 મિનિટ. નેટવર્ક તો છે જ નહીં અહીંયા, બરાબર. અને નેટવર્ક હોય તો તમે 5 મિનિટ 10 મિનિટ બેહો. એવું ઘરે તો રીલ્સ કોલ કર્યા કરે, નવા હરેક સેકન્ડ અલગ અલગ આઈડિયા આવે. એ ભાઈ એમાં ના મજા આવે. અહીંયા 5 મિનિટ નેટવર્ક હોય, તમે બેઠા હોય અને મગજમાં જે આઈડિયો આવે, તમારા વિચારો આવે, અને એમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો અને માઇન્ડથી ફિટ થઈ જાઓ, સફળતા મળે ભાઈ. તો આવું વસ્તુ છે ભાઈ. એટલે ખરેખર એકવાર તો જંગલમાં આવવું જોઈએ, મહિને 6 મહિને એકવાર, બરાબર. અને તમારું માઇન્ડ થાય તો આ ફિલિંગ તમને હું કરાવવા માગું છું. આવા જ અવનવા વિડીયો ચેનલમાં તો આવતા જ રહે, બરાબર. એ તમને જંગલ તો બતાવતું જ રહે, પણ તમને મહેસૂસ થાય કે નહીં ભાઈ ખરેખર સાગર જોરદાર જીવન જીવે છે, અને મહિને પૂગી જાય ના તે, બરાબર. ભાઈ તમને ફીલ નહીં થાય. મારે તમને ફીલ કરાવવું છે, બરાબર. તો ફીલ કરાવવા માટે મેં તમને અત્યારે 2-5 ઉદાહરણ આપ્યા. તમને આ જોઈને લાગશે જુસ્સો થઈ જાય અત્યારે, પણ તમે તો આવશો નહીં. તમે કહો હાલો ને પ્લાન બનાવશું, હવે જાવું હોય, સાગરે કીધું છે તો તૈયાર આવશો. પણ કાલ કોઈ દિવસ આવતો નથી. ટુમોરો નેવર કમ. આવતીકાલ કોઈ દી આવતી જ નથી. તમે પ્લાન બનાવશો, કોઈ દિવસ પ્લાન સફળ થશે નહીં. તરત જ નક્કી કરી લેવાનું કે ભાઈ મારે આ શનિ રવિમાં કે આ વારે જવું છે. ટિકિટ બુક કરો ફટાફટ, ફેમિલી સાથે તમારા, અથવા તમે એકલા ના આવું એકલા ટિકિટ બુક કરો, ફટાફટ થઈ જવી જોઈએ. તો આવી રીતે પ્લાન બને. આવશું, જાશું, એ બધી તો ભાઈ વાતો કરવાવાળા વાતો કર્યા કરે. સાચા રાણા હોય ને એ પૂગી જાય. અને આ વિડીયોમાં જો 100 કોમેન્ટ આવી ને તો આ રાણો રાત્રે પણ આવશે અને વિડીયો બનાવશે અને તમને બતાવીશ કે રાતે પણ માહોલ કેવો છે. આપણે રાતે પણ આવી શકીએ છીએ. અને જંગલમાં ભાઈ મોટો થયો ભાઈ હું તો ભાઈ ગિરનારમાં, જુનાગઢમાં રહેનારો, બરાબર. અત્યારે હવે રહું છું અમદાવાદ, પણ તોય આપણે પૂગી જાય દર મહિને એકવાર પૂગી જ જવાનો, નેચરનો લાવો લેવા ભાઈ. આવું મૂકવાનું નહીં ભાઈ કોઈ દિવસ. પોચો આમ જો નેચર તમને એકવાર બતાવી દઉં, પછી આપણે વિડીયો રાખી આવીએ, બરાબર. આમ જો છે ને જોરદાર મજા. આવો કોઈક દિવસ આવો. આ વિડીયો તમારા મિત્ર મંડળને શેર કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર મંડળને મોકલી દો.
જેથી પ્લાન બને ફટાફટ અને પહોંચી જાઓ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. સબસ્ક્રાઈબ કરો ફટાફટ. આપણે ચેનલ નાની છે અત્યારે, મોટી બનાવવાની છે, ઘણા લોકોને બતાવવાનું છે વિડીયો. સબસ્ક્રાઈબ કરો, જોવો. જય ગિરનારી, હર હર મહાદેવ મહાદેવ.